હેલો મિત્રો, તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે. 2026માં જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની, તેમાં મેં પણ એક્ઝામ આપેલી છે. રિટન એક્ઝામના અનુભવની વાત કરું તો 2 થી 3 મહિના જેટલી મેં રિટન એક્ઝામની તૈયારી કરેલી. હવે 2 થી 3 મહિના દરમિયાન જે જીકે સિવાયના જે સબ્જેક્ટ હતા એ મેં પહેલાં કમ્પ્લીટ કર્યા હતા. કેમ કે જીકે તો બહુ વિશાળ કહેવાય, કેમકે એ ગમે એટલું તમે કરો એ ઓછું જ પડવાનું છે, અને એના માટે મારે પૂરતો ટાઈમ નહોતો. 2 થી 3 મહિનામાં મેં જીકે સિવાયના જે સબ્જેક્ટ હતા એને મેં પહેલાં મહત્ત્વ આપ્યું, અને એના પહેલાં મેં મજબૂત કરી લીધા હતા મેં તૈયારી કરીને. એટલા માટે જીકે સિવાયના જે સબ્જેક્ટ હતા ને એમાં મારે માર્ક બને ત્યાં સુધી ઓછા કપવાના છે, પણ જે જીકેનું જે પોર્શન છે એમાં મારા માર્ક વધારે કપવાના છે. પછી ગજબની વાત તો એ રહી કે એક્ઝામ સેન્ટરથી હું એક્ઝામ દઈને બહાર નીકળ્યો તો મને તો એમ જ વિશ્વાસ હતો કે 140 જેવા તો મારા અંદાજે માર્ક થતા રહેશે. પછી એક મિત્ર મારી સાથે હતો, અમે અહીંથી બાઇક લઈને સેન્ટરે એક્ઝામ દેવા ગયેલા. પછી રિટર્નમાં અમે બંને સાથે જ આવતા હતા. અત્યારે તમને ખ્યાલ જ છે કે એકેડમીવાળા પાસે તો પેપર તરત આવી જાય, કોઈ પણ એક્ઝામ હોય તો એક એકેડમીવાળા એમાં પેપર સોલ્યુશન મૂકેલું, અને એ બાઇકમાં પાછળ બેઠો બેઠો જોતો હતો, અને હું આગળ બાઇક ચલાવતો હતો. તે એને ચેક કરતો જાય, મને પૂછતો જાય કે આમાં શું કર્યું, આમાં શું કર્યું. એણે જે મને સવાલ પૂછ્યા એમાં અમુક મારા સાચા હતા અને મોટા ભાગના ખોટાઈ પડતા હતા. એટલે મને તો પછી થોડી બીક લાગવા મળી કે આ જેમ જેમ ઘર આવે છે એમ એમ મારા માર્ક ઓછા થતા જાય છે. પછી તો મને એમ થવા લાગ્યું કે વચ્ચે રોડ ઉપર ઊભા રહીને પહેલાં તો હું પેપર સોલ્યુશન કરી લઉં, કેમ કે ઘર અત્યારે મને બહુ આઘું લાગતું હતું એ ટાઈમે. કેમ કે માર્ક ઓછા થવા મળ્યા હતા, અને એ થોડોક ડર લાગી ગયો હતો કે હવે શું થશે એવું બધું. પછી હું અને મારો મિત્ર ગામમાં પહોંચીને જ્યાં અમે એક્ઝામની પ્રિપેરેશન કરતા ત્યાં પહોંચી ગયા. ઘરે પહોંચી ગયા, સૌથી પહેલાં તો અમે પેપરનું સોલ્યુશન કર્યું, માર્ક ચેક કર્યા. બંનેના માર્ક એટલા થતા હતા કે થોડુંક ડરે લાગે છે, અને આમ ઓછો ડર લાગે છે કે ઓછાય નથી થતા અને વધારે નથી થતા. તો હવે શું થશે, હજી આન્સર કી પ્રમાણે ચેક નથી કર્યું, પણ જોઈએ હવે શું રિઝલ્ટ આવે છે અને આગળ પછી કેટલા આન્સર કી પ્રમાણે માર્ક થશે એ હું તમને પાછું અપડેટ આપતો રહીશ. તમારા કેટલા માર્ક થાય છે એ કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને ફોલો કરજો.